સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ હવે દક્ષિણ ગુજરાતનો મેઘરાજાએ વારો લીધો છે। આમ તો સુરત, નવસારી, વલસાડમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આમ તો ચોમાસાની શરૂઆતથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી, પણ હવે એવું લાગે છે કે ભરૂચ, અંકલેશ્વર, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતનો પણ વારો લીધો છે। ભરૂચમાં ગઈકાલ રાતથી વરસાદ શરૂ થયો હતો। સવાર પડતા જ વરસાદે જાણે જોર પકડ્યું હતું અને બધું જ બરબાદ કરવાની જીદે ચડ્યો હોય વરસાદ, એવો ધોધમાર વરસાદ, સાંબેલાધાર વરસાદ વરસ્યો અને ભરૂચને પાણી કરી નાખ્યું છે। ભરૂચ શહેરના કેટલાય વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે, કેટલાય વિસ્તાર પાણીમાં ગરક થઈ ચૂક્યા છે અને એમાં પણ બજારના વિસ્તારોની અંદર પાણી થઈ ચૂક્યું છે, જાણે ભરૂચની અંદર જળ કર્ફ્યુ લાગી ગયો હોય। ભરૂચના આ બજારના દ્રશ્યો કે જ્યાંથી ધસમસતો પાણીનો પ્રવાહ વહેતો હોય, પ્રચંડ તાકાતથી પાણી વહેતું હોય, જાણે નદી પૂર્ણ ઉફાન પર વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા। 6.5 ઇંચ જેટલો વરસાદ બપોરે 12 વાગ્યા સુધીમાં ભરૂચમાં પડ્યો છે અને આ વરસાદે ભરૂચને ધમરોળી નાખ્યું છે। આપ જોઈ શકો છો ઘૂંટણસમાં પાણીમાં અત્યારે અમે ઊભા છીએ કતોપુર બજારમાં અને આજ જો આગળ જઈએ તો એ ત્યાં કદાચ તણાઈ જવા સુધીની શક્યતાઓ રહેલી છે। જે રીતે અહીંયા પાણી વહી રહ્યું છે, પાણીની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની આંકી શકાય છે અને અહીંયા પગ મૂકવાની પણ બીક લાગે એ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ અત્યારે હાલ થયું છે। આજે આ એ જ વિસ્તાર છે જ્યાં ગયા પૂરે તારાજી સર્જી હતી। કતોપુર બજાર મેન વિસ્તાર કહેવાય છે। લોકોની દુકાનોમાં પાણી ઘૂસવાની તૈયારીમાં છે, તો નીચાણવાળી જે દુકાનો છે ત્યાં ઓલરેડી પાણી ઘૂસી ચૂક્યા છે। અત્યારે અમે જે ચાલી રહ્યા છે ત્યાં ભયંકર વરસાદના કારણે ધસમસતો પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે અને કમર સુધીના પાણી પણ અહીંયા આગળ છે। અહીંયા જ અમે ઊભા છે, ઘૂંટણથી ઉપર સુધીનું પાણી અહીંયા પહોંચી ગયું છે। લોકો એમની દુકાનની કાળજી લઈ રહ્યા છે। અત્યારે તો પાણી ઘૂસે તો કઈ રીતે એનું નિરાકરણ લાવવું। આ જે વિસ્તાર છે ભરૂચનો સૌથી નીચાણવાળો વિસ્તાર કહેવાય છે કતોપુર બજાર અને આ બજારની અંદર જે પ્રમાણે નદી વહી રહી હોય કાં તો કોઈ કેનાલ વહી રહી હોય એટલી ઝડપે પાણી વહી રહ્યું છે। કેમેરા પર્સન વસંત ગોહિલ સાથે વસીમ મલેક, સંદેશ ન્યૂઝ, ભરૂચ। તો મધ્ય ગુજરાતને પણ ખૂબ તરસાવ્યા તડપાવ્યા બાદ હવે મેઘરાજા ઓળઘોળ થયા છે, પણ ઓળઘોળ એવા થયા છે કે મેઘ મહેરના બદલે મેઘ કહેર થઈ ગઈ છે। આણંદ જિલ્લાને ધમરોળવાનું શરૂ કર્યું છે આજે સવારથી અને એમાં પણ બોરસદને પાણી કરી નાખ્યું છે। મુખ્ય બજાર, ગંજ બજાર, બોરસદ શહેરના કોઈ પણ વિસ્તારની અંદર ક્યાંક કેડસમાં પાણી છે, ક્યાંક ગોઠણસમાં પાણી છે, મકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, દુકાનોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। શું પરિસ્થિતિ છે બોરસદમાં અત્યારે જાણીએ સહયોગી જય પાસેથી। જય, વાત કરવામાં આવે સમગ્ર બોરસદ શહેરના જેટલા પણ નીચાણવાળા વિસ્તારો હતા તમામ વિસ્તારો પાણી જ પાણી થઈ ગયા છે। જો હાલની વાત કરવામાં આવે, હાલ અમે વન તળાવ ફળિયા ખાતે છીએ। રેસ્ક્યુ બોટ સાથે હાલ કેટલાક લોકોને રેસ્ક્યુ કરવા માટે અહીં એસડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરી રહી છે। આ વિસ્તારમાં આશરે 100 થી વધુ પરિવારો રહેતા હતા। તમામ પરિવારોને એક બાદ એક આ વિસ્તારમાંથી બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અમારી પાછળ જોઈ શકો છો એક આખો પતરાનો શેડ છે। શેડની જે ઊંચાઈ છે એ ઊંચાઈ આશરે હશે 10 ફૂટ જેટલી ઊંચાઈની એ શેડની ઊંચાઈ હશે અને એ શેડ હવે ડૂબ પર છે, એટલે કે ડૂબવાની તૈયારીમાં છે। નુપુર, અહીંના આ વિસ્તારના કેટલાક લોકો એવા પણ છે કે જે બહાર નીકળવા માટે તૈયાર નથી થઈ રહેલા, પરંતુ એસડીઆરએફ ખડે પગે ઊભી છે, એનડીઆરએફ ખડે પગે ઊભી છે, જેની સાથે જ અહીં આ વિસ્તારના જે આગેવાનો છે, આગેવાનો દ્વારા પણ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એક બાદ એક લોકોને રેસ્ક્યુ બોટ થકી રેસ્ક્યુ કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। મારી સાથે આ વિસ્તારના એક વ્યક્તિ છે, એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું। સૌથી પહેલા આપનું નામ? જી, મારું નામ નીતિન રાવળ। નીતિનભાઈ, કેટલા વખતથી અહીં પાણીની સમસ્યા સર્જાઈ છે અને આજે કેટલા સમયમાં પાણી ભરાઈ ગયું? જ્યારે પાણી ભરાઈ ગયું ત્યારે શું પરિસ્થિતિ હતી? સવારમાં જે વરસાદ થયો એ વરસાદમાં સમથિંગ 2-2.5 કલાકમાં આ બધું પાણી ભરાઈ ગયું છે અહીંયાથી, અને વરસાદ જે થયો 11-12 ઇંચ જેવો વરસાદ, એના લીધે આ બધું પાણી ભરાઈ ગયું છે અહીંયા અને પાણી જવાનો કોઈ રસ્તો છે નહીં। આગળ જે છે એ કાંસ છે અને કાંસ પર એવું છે કે પેલા જે મચ્છવારો જે હોય છે, મત્સ્ય ઉદ્યોગનું કામ કરતા હોય એ લોકો જારી લગાવી દે છે એ નેક પર, એટલે એના લીધે પાણી નીકળતું નથી। એ કસારી ગામમાં આ રીતનું છે, કાંસ જે છે અહીંયાથી જી નુપુર, આપ દ્રશ્યો જોઈ શકો છો, હાલના દ્રશ્યો જોઈ શકો છો। જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર ને માત્ર નુપુર પાણી જ જોવા મળી રહ્યું છે। અહીં સુધી આવવું પણ અશક્ય છે, પરંતુ એસડીઆરએફની એક રેસ્ક્યુ બોટ આવી રહી હતી, જેની સાથે સૌથી પહેલા આ વિસ્તારમાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। નુપુર, ફરી એક વખત આપને જણાવી દઉં કે એક્સક્લુઝિવ દ્રશ્યો છે, કારણ કે અત્યાર સુધી આ વિસ્તાર સુધી કોઈ પણ નથી પહોંચ્યું। વહેલી સવારથી અહીં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યા છે, પરંતુ સંદેશ ન્યૂઝ છે કે જે સૌથી પહેલા પહોંચ્યું છે। નુપુર।
જય સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને પરિસ્થિતિ છે એનો ચિતાર જે દેખાય છે એ બદથી બદતર હાલત દેખાઈ રહી છે, કારણ કે કેટલાક ઝૂંપડા આખા ડૂબી ગયા છે, કેટલાક શેડ પશુઓને રાખવાના એ પણ ડૂબી ગયા છે. અંદાજ એવો લગાવી શકાય જાય કે 8 થી 10 ફૂટ કે એના કરતાં પણ વધારે પાણી ભરેલા છે. જી નુપુર, હું હાલની જો વાત કરું, હાલ અમે જે જગ્યાએથી હાલ રેસ્ક્યુ બોટ પસાર થઈ રહી છે, અહીંથી જમીન આશરે 12 ફૂટ નીચે છે. અહીં 12 ફૂટની ઊંચાઈ સુધી પાણી આવી ગયું છે અને આપ જોઈ શકો છો કે કયા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. આપે જણાવ્યું એ રીતે કેટલાક શેડ, કેટલાક નળિયા તો કેટલાક ઘરો એવા છે કે જે આ પાણીના અંદર ગરકાવ થઈ ગયા છે, જે કેટલાક ઝૂંપડાઓ હતા કે જે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયા છે. તમામને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વહેલી સવારથી ઉપર અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે, આશરે 150 જેટલા લોકોનું આ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજી પણ રેસ્ક્યુની કામગીરી સતત ચાલી રહી છે. હાલ અહીં આ વિસ્તારના કેટલાક સ્થાનિકો મારી સાથે છે, એમની પાસેથી જાણવાના પ્રયત્નો કરીશું. કાકા, તમારી પાસે જાણવા માંગુ છું, અત્યારે આપણે જે જગ્યા ઉપર છે કેટલા ફૂટની ઊંચાઈ પર છે? અત્યારે જે જગ્યા ઉપર છે, અત્યારે હાલમાં જે તળાવની અંદર જે જગ્યા ઉપર છે, તળાવનું પાણી લગભગ મારી ગણતરીથી 25 ફૂટની આજુબાજુ છે. તો નુપુર, જે રીતે આપણે સાંભળ્યું એ રીતે આશરે 25 ફૂટ સુધીની ઊંચાઈ સુધી હાલ આ પાણી છે અને જેટલા ડીપમાં એટલે કે જેટલા વિસ્તારની અંદર વધારે છે ત્યાં પાણી વધી રહ્યું છે. પણ વિસ્તારના કેટલાક લોકો એવા પણ છે કે જે રેસ્ક્યુની ટીમ પહોંચે છે, ટીમની સાથે બહાર નીકળવા માટે પણ તૈયાર નથી. આપ દ્રશ્યો ફરી એક વખત હું આપને બતાવવા માંગુ છું. દૂર એક ઝૂંપડું દેખાઈ રહ્યું છે, એ ઝૂંપડું સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે. હું મારા વિડીયો જર્નાલિસ્ટને જણાવીશ કે જમણા હાથ તરફ અમારા જે કેટલાક ઘરો છે કે જે પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે, ડૂબમાં ગયા છે. આ વિસ્તારના જે લોકો છે, આ ઘરોમાં રહેતા જે લોકો હતા, તેઓને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. નુપુર, બિલકુલ જય, જોડાયેલા રહેશો અને પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે, કારણ કે વરસાદ એટલો વરસ્યો છે. એ બોરસદ શહેર હોય કે આસપાસના પરા વિસ્તાર હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, પાણી થઈ ચૂક્યું છે. બોરસદ શહેરની અંદર પણ પાણી છે. લગભગ 12 ઇંચ જેટલો વરસાદ અહીંયા 6 કલાકમાં વરસી ગયો અને એના કારણે આ પાણી આવ્યું છે. અને હમણાં જે સ્થાનિક હતા એમની સાથે વાત કરી, એ સ્થાનિકનું કહેવું છે કે માત્ર 2 કલાકની અંદર પાણીનો ભરાવો થઈ ચૂક્યો છે ગ્રામ્ય વિસ્તારની અંદર અથવા તો બોરસદના પરા વિસ્તારની અંદર, જ્યાં અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ રેસ્ક્યુ ટીમ સાથે ફરી રહી છે. 150 લોકોનું ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને 150 થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બીજી બાજુ આ જે શહેરના દ્રશ્યો છે, જ્યાં સવારે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, બોરસદ શહેરમાં લગભગ બપોરે 2 વાગ્યા સુધી કોઈ ટીમ પહોંચી નહોતી અને ત્યાં લોકોનું રેસ્ક્યુ કરવા માટે સ્થાનિકોએ પોતે પોતાની મદદ કરવી પડી હતી, કારણ કે ટ્રેક્ટર બોલાવાયું અને ટ્રેક્ટર બોલાવીને જે નીચાણવાળા વિસ્તારો હતા, જ્યાં ઘરની અંદર પાણી ભરાઈ ગયા હતા, ત્યાંથી બાળકોને, વૃદ્ધોને બચાવી અને બહાર મોકલવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરીને તેમને ટ્રેક્ટરમાં બહાર મોકલવામાં આવ્યા હતા. તંત્ર હવે મોડે જાગ્યું છે અને પરા વિસ્તાર છે બોરસદના, ત્યાં પહોંચ્યું છે અને ત્યાં બોટ દ્વારા અત્યારે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પણ બોટ જ્યાં ફરી રહી છે ત્યાં પણ મોત માથે લઈને ફરવા જેવું છે, કારણ કે ક્યાંક 20 ફૂટ પાણી ઊંડું છે, ક્યાંક 10 ફૂટ પાણી ઊંડું છે. બોરસદ અને તેની આસપાસના વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, કદાચ એમ કહીએ તો પણ ખોટું નહીં કહેવાય, કારણ કે પરા વિસ્તારની અંદર દૂર ઝૂંપડાઓમાં પણ લોકો વસે છે અને એ લોકોને અત્યારે ત્યાંથી બહાર કાઢવા, ત્યાંથી રેસ્ક્યુ કરવા એ સૌથી મોટો પડકાર છે. કારણ કે કેટલાય ઘરો એવા છે કે જે સંપૂર્ણપણે પાણીની અંદર ડૂબી ગયા છે. જે ઝૂંપડાના અંદર રહે છે લોકો, એ ઝૂંપડા છે કે પશુઓને રાખવા માટેના શેડ બાંધવામાં આવ્યા છે, એ શેડ પણ પાણીની અંદર ડૂબી ગયા છે. આ બોરસદ શહેરની અંદર ગાડીઓ અડધી ડૂબી ગઈ છે, લોકોના ફળિયાની અંદર પાણી પહોંચી ગયા છે અને જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તો ઘરની અંદર પણ પાણી પહોંચી ગયા છે. જય મારી સાથે જોડાયેલા છે. જય, બોટની અંદર તમે નીકળ્યા છો રેસ્ક્યુ ઓપરેશન માટે. અત્યાર સુધી લોકોના લગભગ 150 લોકોના રેસ્ક્યુ તો કરવામાં આવ્યા છે, પણ જે ઝૂંપડા ડૂબી ગયા, જે પરિસ્થિતિ થઈ છે, અતિ ભયંકર પરિસ્થિતિ છે. જી જય. જી નુપુર, આપ જોઈ શકો છો મારી પાછળ લોકો હજી પણ ફસાયેલા છે. અહીં 2 થી 3 અલગ ગલીઓ છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ઘૂંટણસમાં પાણી છે, તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં છાતીસમાં પાણી છે, તો કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં એકના ઉપર એક 2 વ્યક્તિઓ ઊભા રહી જાય, બંને વ્યક્તિઓ ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. નુપુર, હાલ આપ જોઈ શકો છો રેસ્ક્યુની ટીમ સાથે રેસ્ક્યુ બોટ ઉપર હાલ લોકોને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે લોકો ફસાયા છે તે લોકોને બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. એસડીઆરએફની ટીમ ખડે પગે વહેલી સવારથી આ વિસ્તારમાં ઊભી છે. એસડીઆરએફની ટીમ દ્વારા જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે, હું આપની પાસેથી જાણવા માંગુ છું, વહેલી સવારથી અત્યાર સુધી તમે કેટલા લોકોને બહાર કાઢ્યા અને તમે કેટલા ઊંડાણ સુધી ગયા હતા? કેટલા ઊંડા પાણી હતા? અમે સવારથી આજ આવ્યા છે અહીંયા અને 4 કલાકથી અહીંયા રેસ્ક્યુ કરી રહ્યા છે અને મિનિમમ 150 થી વધારે માણસોને અમે રેસ્ક્યુ કર્યું છે.
આશરે નુપુર આપણે સાંભળ્યું એ રીતે કે આશરે 150 જેટલા વ્યક્તિઓને તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પરંતુ હજી પણ અંદર કેટલાય એવા લોકો છે કે જે બહાર આવવા તૈયાર નથી. શું લાગે છે આપને, હજી અંદર કેટલા પરિવારો અંદર હશે? હજુ 50 માણસો અંદર હશે. અમે કેટલી વખત એમને રિક્વેસ્ટ કરી પણ એ આવવા તૈયાર નથી. એમના ઢોરો ને પશુઓ છે એના માટે એ આવવા તૈયાર નહીં. તો નુપુર, જે રીતે આપણે સાંભળ્યું રીતે કે 50 જેટલા પરિવારો હજી પણ અંદર છે કે જે બહાર નથી નીકળ્યા. પણ હાલના હવે જે દ્રશ્યો છે આપને હું બતાવી દઉં નુપુર, કે હવે અમે થોડા બહારની તરફ આવ્યા છે. રેસ્ક્યુની ટીમ હવે કિનારા તરફ આગળ વધી રહી છે અને હજી પણ અવિરત આ રેસ્ક્યુ ચાલી રહ્યું છે. નુપુર, ત્યાં બહાર સોસાયટી પાસે લોકો ઉભેલા પણ દેખાઈ રહ્યા છે. મુશ્કેલીઓ પારાવાર છે અને એસડીઆરએફની ટીમ અત્યારે દેવદૂત બનીને આવી છે. લોકોને અત્યારે બહાર કાઢવામાં આવી રહ્યા છે. બોરસદની સાથે સાથે વડોદરા શહેર અને વડોદરાના ગ્રામ્ય વિસ્તારોને પણ આજે મેઘરાજાએ તરબોળ કરી નાખ્યા છે. અહીંયા અનરાધાર વરસાદ વરસ્યો છે, જાણે સાંભેલા ધાર વરસાદ વરસતો હોય એમ. ઘણા લાંબા સમય પછી વડોદરા શહેરની અંદર આવો વરસાદ વરસ્યો, જેમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. કંઈ કેટલાય વિસ્તારોની અંદર પાણી ભરાયા, ટ્રાફિક જામ થઈ ગયો અને એની સાથે સાથે અટલ બ્રિજ ફરી એકવાર જાણે બંધ કરવાની ફરજ પડી હોય એવું થયું હતું. આ વડોદરા શહેરના રાજમાર્ગો છે કે જ્યાં આગળ વાહનો નહીં પણ હોડીઓ ચાલે એવી હાલત છે. કૃણાલ મારી સાથે વડોદરાથી લાઈવ જોડાયા છે. શહેરમાં ક્યાં કઈ જગ્યાએ શું હાલત છે, કેટલો વરસાદ સવારથી અત્યાર સુધી કૃણાલ વરસ્યો છે? નુપુર, જ્યારે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે વડોદરાવાસીઓ એવું કહેતા હતા કે બધી જગ્યાએ વરસાદ વરસે છે, પરંતુ મધ્ય ગુજરાત અને વડોદરામાં ખાસ વરસાદ નથી વરસતો. પરંતુ જ્યારે આજે વરસાદ વહેલી સવારથી વરસ્યો તેવો વરસ્યો કે વડોદરાવાસીઓ એવું કહી રહ્યા છે કે હવે તો મેઘરાજા ખમૈયા કરો, કારણ કે સવારથી અત્યાર સુધીમાં લગભગ 6.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા ખાબકી ચૂક્યો છે. અને વરસાદ ખાબકતા સૌથી વધુ રાવપુરા વિસ્તાર, મચ્છીપીર વિસ્તાર, દાંડિયા બજાર વિસ્તાર, ગોરવા, આજવા રોડ, વાઘોડિયા, તાંદલજા આ તમામ વિસ્તારો જળબંબાકાર થયા હતા. નદીઓ વહેતી હોય રોડ ઉપર તેવા પ્રકારના દ્રશ્યો હતા. જ્યારે અટલ બ્રિજ જે લગભગ 3.5 કિલોમીટર લાંબો બ્રિજ છે, આ બ્રિજની નીચે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગોરવા વિસ્તારમાં પણ રેસ્ક્યુ કરે તેવી પરિસ્થિતિ હતી. જોકે વહેલી સવારથી જે વરસાદનું જોર હતું હવે ક્યાંક થોડું ઘટ્યું છે, પરંતુ અત્યાર સુધીમાં જે પાણી ભરાય છે તે ક્યાંક ઓસર્યા નથી. અને પાદરામાં 7.5 ઇંચ વરસાદ જેટલો ખાબકી ચૂક્યો છે. સાવલી હોય, વાઘોડિયા હોય, કરજણ હોય, શિનોર હોય, તમામ સ્થળો પર હાલ જળબંબાકારની પરિસ્થિતિ છે. અને હજુ પણ જો વરસાદ ન રોકાય તો પછી લોકોના ઘરોમાં જે પાણી ઘૂસે છે હજુ પણ તેની સ્તર ઊંચું આવે તેવી શક્યતાઓ છે. તેની સાથે વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે થઈ છે. વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા જે ઇન્દિરાનગર છે હાથીખાના ખાતેનું, તે પણ પાણીમાં ગરકાવ થતાં સૌથી વધુ લોકોએ પોતાના ઘર બહાર છોડીને, પોતાના ઢોર છોડીને બ્રિજ ઉપર રહેવાનો વારો આવ્યો. કેટલા લોકોએ સ્થળાંતર કરવું પડ્યું હશે કૃણાલ? અને ઘણી બધી જગ્યાએ અત્યારે દ્રશ્યોમાં અમે જોઈ રહ્યા છીએ કે પાણીનો ભરાવો થયો છે, અંડરબ્રિજ ભરાઈ ચૂક્યા છે. પાણીનો નિકાલ કેમ નથી થઈ રહ્યો? શું તંત્ર કંઈ બોલવા તૈયાર છે? જી કૃણાલ. એ રીતે તંત્ર સાથે સંપર્ક કરવામાં આવ્યો. તંત્રનું કહેવું છે કે આ આગાહી મુજબ જે ભારે વરસાદ વરસ્યો છે ત્યારે પાણીની લાઇનની પણ એક કેપેસિટી હોય છે અને તેના કારણે 1-2 કલાકમાં પાણી ઉતરી જશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે વડોદરા શહેરમાં જે જૂનું 4 દરવાજા વિસ્તાર છે ત્યાં તો વર્ષોથી અહીંયા પાણી ભરાય છે. તો પછી તેની કેમ કામગીરી નથી કરવામાં આવતી? જો પ્રી મોન્સૂન કામગીરી કરી હોય, કરોડોનો ખર્ચો કર્યો હોય, તો પછી વડોદરા શહેરમાં જે વર્ષોથી પાણી ભરાય છે તે કેમ નથી ઉતરતું? તેના જવાબ તો તંત્ર પાસે પણ નથી અને તે ફક્ત મોનિટરિંગ કરી રહ્યું છે અને ફ્લડ કંટ્રોલ રૂમ અને ફાયર કંટ્રોલ રૂમના નંબર જાહેર કરીને પોતે કામ કરવાનો સંતોષ માણી રહ્યું છે. વડોદરાના એક અધિકારી સાથે ઓફ ધ રેકોર્ડ મારે વાત થઈ હતી અને એમનું એવું કહેવું હતું કે વડોદરાની જે ડ્રેનેજ સિસ્ટમ છે એ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસે તો જ પાણી લઈ શકે એટલું છે ને જો એના કરતાં વધારે વરસાદ વરસે તો જળ ભરાવ થઈ જાય છે. સાથે એમણે એ પણ દાવો કર્યો હતો કે 2-3 કલાકમાં પાણી ઉતરી જાય છે, બહુ ચિંતા જેવું નથી. પણ એ જે પાણી ભરાય છે અને એ પાણી ભરાયા પછી કદાચ દિવસો સુધી પણ નથી ઉતરતા. એટલે ડ્રેનેજ સિસ્ટમ કેવી બનાવવામાં આવી છે કે 1 કલાકમાં 1 ઇંચ વરસાદનું પાણી જ એ એક્ઝોસ્ટ કરી શકે, એનાથી વધારે નહીં. અને આપણે વિકસિત શહેરોમાં આપણને પોતાની ગણતરી કરતા હોઈએ ત્યારે આ તંત્ર શું કામગીરી કરે છે? ચોમાસામાં બધી પોલ ખુલી જાય છે. ખેર, વડોદરા શહેરની સાથે સાથે વડોદરા ગ્રામ્યમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. વડોદરાના શિનોર હોય કે પાદરા, દરેક જગ્યાએ વરસાદ વરસ્યો છે. પાદરામાં ધોધમાર વરસાદ વરસ્યો. આ પાદરાના દ્રશ્યો કે જ્યાં આગળ રસ્તાઓ પાણી થઈ ગયા છે. જંબુસર હાઈવે ઉપર પાણી ભરાયા હતા, વાહન વ્યવહારને માઠી અસર પડી હતી. તો કેટલીક જગ્યાએ તો કમરસામાં પાણી ભરાયા, લોકોના વાહનો બંધ થઈ ગયા હતા, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા, દુકાનમાં પાણી ઘૂસી ગયા. બરબાદી, તબાહી અને હાલાકી પાદરામાં જોવા મળી રહી છે.
વધુ માહિતી સાથે ફોન લાઈન પર હિરેન મોદી જોડાયા છે. હિરેન, કેટલો વરસાદ સવારથી લઈને અત્યાર સુધી પહોંચ્યો અને કેટલી વિકટ પરિસ્થિતિ છે? ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ અનરાધાર વરસાદ છે. સમગ્ર વડોદરા શહેરને ગમરોડી નાખ્યું છે. વડોદરા શહેરના તમામ રસ્તાઓ જે છે તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. લોકોને ઘેર પહોંચવી પણ મુશ્કેલી સાબિત થઈ રહી છે. અત્યારે હાલના તબક્કે ચારે બાજુ પાણી પાણી જે સિટી વિસ્તારની વાત કરતા પણ વાત કરીએ તો સિટી વિસ્તારની પૂર્વમાં પણ આ વખતે પાણી જોવા મળ્યા છે. નવા વિસ્તારો જે ડેવલપ થયો એની અંદર પણ પાણી છે. ઠેર ખાડાઓનું સામ્રાજ્ય થયું છે. સ્માર્ટ સિટીના નામે જે કામો થયા છે એમાં પણ ખાડાઓ ખોદીને વિકાસના નામે ભ્રષ્ટાચાર થવાના જે આક્ષેપો થયા હતા ભૂતકાળમાં અત્યારે સાચા થઈ રહ્યા છે. સાથે સાથે જે વાત કરીએ તો વડોદરા શહેરમાં જે લોકો ઘરે નથી પહોંચી શકતા તેમને વિવેક ડિવાઈડર પર પાર્કિંગ કરવાની વ્યવસ્થા ઊભી કરવી જાતે ઊભી કરવી છે. જેના કારણે પોતે ચાલતા જાય છે કલાકો સુધી એ ઘેર પહોંચશે તો તેમ એક મોટો સવાલ છે. ફાયર બ્રિગેડના તંત્રને પણ ફોન કરવામાં મદદ માટે તો ફાયર બ્રિગેડ પણ હાથ ઊંચું કરી રહ્યું છે કારણ કે ફાયર બ્રિગેડ પણ પહોંચી શકે તેવી હાલત નથી અત્યારે. પંથકમાં વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે. અત્યારે આપણે જોઈએ કે આ સિનોર ને માલસર જોડતો ધોરીમાર્ગ છે. અહીંયા ઘૂંટણ ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે અને અહીંયા જીવના જોખમે રાહતદારીઓ પોતાના વાહનો છલકાવી રહ્યા છે. અહીંયા પાણીનો પ્રવાહ પણ વધતો જાય છે. એટલે આગાહી પ્રમાણે જો વરસાદ હજુ વધારે વરસશે તો આ સિનોર માલસરને જોડતો રોડ બંધ થઈ શકે એવી શક્યતા સેવાઈ રહી છે. અને અહીંયા જોઈએ આપણે કે બીજા કેટલાક રાહતદારીઓ પોતાના વાહનો પણ આ પાણીમાંથી જીવના જોખમે છલકાવી રહ્યા છે. આપણે જોઈએ આ કાર છે એટલે કારના વ્હીલ પણ ડૂબી ગયા છે અને વ્હીલ ઉપરથી બોનેટ ઉપરથી પાણી વહી રહ્યા છે અને આ રાહતદારીઓ જીવના જોખમે પોતાની કાર હંકારી રહ્યા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સિનોર. સૌરાષ્ટ્રને ધમરોળ્યા પછી હવે દક્ષિણ ગુજરાતનો મેઘરાજાએ વારો લીધો છે. આજે રાત સુધી ભરૂચથી શરૂ કરી અને છેક વલસાડ અને દાદરાનગર હવેલી સુધી અતિ ભારે વરસાદની આગાહી છે ને એવો જ વરસાદ વરસી રહ્યો છે. લાખો લોકો અત્યારે પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. જાણે જળ સૈલાબ આવી ગયો હોય દક્ષિણ ગુજરાતમાં એવી હાલત છે. આ બાજુ સૌરાષ્ટ્રની વાત કરીએ તો 300 લોકોનું રેસ્ક્યુ કરાયું છે માંગરોળમાં. આ બાજુ બાળકોનું રેસ્ક્યુ ખંભાળિયાની અંદર કરવામાં આવ્યું છે. આ બાજુ ઝઘડિયામાં પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. દ્વારકા છેલ્લા 6 દિવસથી આકાશી કહેરનો માર સહન કરી રહ્યું છે. ગઈકાલે 9 લોકોને રેસ્ક્યુ કરાયા, આજે 7 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા. તો આ બાજુ બોરસદની અંદર પાણી જ પાણી છે. હમણાં જ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ અમે આપને બતાવ્યો કે 150થી વધારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બોરસદના પરા વિસ્તારમાંથી અને સાથે જ શહેરી વિસ્તારમાંથી. સવારે લોકોએ પોતાની જાતે જ ટ્રેક્ટર બોલાવી રેસ્ક્યુ કર્યું હતું. આ બાજુ સુરતના લિંબાયતની અંદર ખાડીપુર આવ્યું છે અને કઈ કેટલાય લોકો અહીંયા આગળ એક માળ સુધી પાણી ડૂબી જાય એ હદ સુધી વરસાદ અને ખાડીપુર સુરતના કઈ કેટલાય વિસ્તારો લિંબાયતની સાથે એવા છે કે જે બેવડો માર સહન કરી રહ્યા છે. અને છોટા ઉદયપુરમાં પણ કંઈક આ જ હાલત છે. મધ્ય ગુજરાત વાસીઓ છેલ્લા કેટલાય સમયથી કહી રહ્યા હતા કે સૌરાષ્ટ્રને મેઘો ધમરોળી રહ્યો છે, ત્યાં વધારે વરસાદ જરૂરિયાત કરતાં પણ અતિ ભારે વરસાદ વરસ્યો છે અને જળબંબાકાર થઈ ગયો છે. મેઘરાજાને વિનંતીઓ કરવામાં આવી રહી હતી કે હવે અહીંયા પણ વરસો, ત્યારે આણંદ હોય કે પછી વડોદરા કે પછી છોટા ઉદયપુર મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. એવી તબાહી કે લોકોનું રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે ને એ પણ બીજું કંઈ જ ન મળતા જેસીબીમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. હચમચાવી નાખે એવા એ દ્રશ્યો છે. જળ સૈલાબની વચ્ચેથી લોકોને બચાવવા તો બચાવવા કેવી રીતે, સૌથી મોટો સવાલ, અને એમાં જેસીબીથી લોકોનું રેસ્ક્યુ થયું. સંખેડા તાલુકામાં છેલ્લા 2 કલાકમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને એને કારણે સંખેડા તાલુકાના ચંદાનગરથી કાવીટા જવાનો રસ્તો અત્યારના બંધ છે. અત્યારના તસવીરમાં જે દ્રશ્ય જુઓ છો એ આ એક્સક્લુઝિવ દ્રશ્ય છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે સંદેશ ન્યૂઝની કે સંખેડા તાલુકાના ચંદાનગરથી અત્યારના કાવીટા તરફ જવાનો જે આ રસ્તો છે એ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયો છે. આ રસ્તેથી જ હમણાં એક વાહન પસાર થવાનો પ્રયત્ન કરી અને થોડેક સુધી ગયું પરંતુ તે પાછો આવ્યો હતો. આ જે રસ્તો છે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. થોડા સમય પહેલાં જ અહીંયાથી જેસીબી મારફતે શાળાના વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરી અને પાછા કાવીટા ખાતે લઈ જવામાં આવ્યા હતા. ટૂંકમાં આ જે રસ્તો છે અત્યારના પાણીની અંદર ડૂબી ગયો છે અને એને કારણે અહીંયાથી પસાર થતા અનેક વાહન ચાલકોને પાછા ફરવાનો વારો આવ્યો છે. સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર.
ભરૂચ જિલ્લાને પણ આજે વરસાદે ધમરોળ્યો છે અને ભરૂચ જિલ્લામાં ભરૂચ શહેર હોય કે અંકલેશ્વર સર્વત્ર પાણી પાણી થઈ ચૂક્યું છે. અહીંયા જળ તાંડવ થયું હોય એવું દેખાઈ રહ્યું છે. જ્યાં જમીન છે ત્યાં જળ થઈ ગયું છે. જમીન શોધવી અઘરી પડે એવી હાલત અત્યારે ભરૂચ અને અંકલેશ્વરની અંદર થઈ છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર, દરેક જગ્યાએ માત્ર ને માત્ર પાણી પાણી પાણી. લોકોના ઘરની અંદર પાણી છે. કેટલીક જગ્યાએ ખાટલાથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. વિનેશ મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિનેશ, કેવી પરિસ્થિતિ છે ભરૂચ અંકલેશ્વરમાં અત્યારે? જી નુપુર, ચોક્કસથી જણાવી દઉં કે છેલ્લા 3 દિવસથી ભરૂચના અંકલેશ્વર, ઝઘડિયા જેવા વિસ્તારોમાં વરસાદ પોતાને ભરૂચ અંકલેશ્વરને પોતાના આગોશમાં લઈને ધમરોળી એવો માહોલ છે. ઝઘડિયામાં એક બાઇક ચાલકને ટ્રાફિક પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે અંકલેશ્વરના જે નીચાણવાળા વિસ્તાર છે સંજયનગર, એમાંથી 8 થી 10 લોકોને અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અંકલેશ્વર હાપોટ થઈને સુરતને જોડતા જે સ્ટેટ હાઈવે છે એ સ્ટેટ હાઈવેને 2 વ્હીલર અને 3 વ્હીલર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે. ભરૂચમાં બાયપાસ ચોકડી પર એક વૃદ્ધને ઉંચકીને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા, એવી પરિસ્થિતિ છે. ભરૂચ અંકલેશ્વરમાં જો હજી પણ વરસાદ પડશે તો ઘણા બધા માર્ગો છે બંધ કરી દેવા પડશે, કેમ કે અંકલેશ્વર મામલતદાર ઓફિસ પર જવાના રૂટ પર પણ પાણી ભરાયું છે. તાલુકા પોલીસ સ્ટેશન હોય કે બેંક ઓફ બરોડા હોય એ રૂટ પર પણ પાણી ભરાયું છે. અલગ અલગ વિસ્તારોમાં જેમ કે ગામડાઓમાં જવાના રસ્તાઓ પર પાણી ભરાયું છે. એટલે અત્યારે હાલ જે છે પરિસ્થિતિ એ તો કાબુમાં છે, પરંતુ હજી જો વરસાદ પડ્યો તો બગડી શકે એમ છે. જી નુપુર. ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આપણે વાત કરીએ જંબુસર, તો જંબુસર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે. અને જેના કારણે નીચાણવાળી સોસાયટી હોય કે નીચાણવાળા કોઈ સરકારી જગ્યાઓ હોય ત્યાં બધી જગ્યા પર પાણી ભરાયા છે. અમે વાત કરીએ છીએ હાલ જંબુસરની અંદર જે સરકારી અનાજનું ગોડાઉન આવ્યું છે, જે ગોડાઉન હું કેમેરામેનને બતાવીશ કે તે કેમેરામેન તે ગોડાઉન બતાવશે. અને તે ગોડાઉનના કમ્પાઉન્ડની અંદર હાલ તળાવ જેવા દ્રશ્ય લાગી રહ્યા છે. અને તમે એ સમગ્ર કમ્પાઉન્ડ વિસ્તારની અંદર જોશો કે વિસ્તારની અંદર સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયા છે. અને નીચાણવાળા વિસ્તાર હોવાના કારણે આ વિસ્તારની અંદર પાણી ભરાયા છે, જેનેથી સરકારી ગોડાઉનની અંદર સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓને અનાજ અહીંયાથી જ વિતરણ કરવામાં આવે છે. પરંતુ અહીંયા પ્રી મોન્સૂન કામગીરી, જેના કારણે જે કામગીરી થઈ જ નથી, અને જે થઈ હોય તો આ દ્રશ્ય ના બને, જેને લઈને હાલ વરસાદના કારણે આ સરકારી અનાજના ગોડાઉનના કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર. મધ્ય ગુજરાતને ધમરોળી દીધું છે ને એમાં પણ વડોદરા શહેરની અંદર 6 ઇંચ વરસાદ, 8 કલાકમાં 6 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો અને વડોદરા શહેરમાં જળબંબાકાર થઈ ગયો છે. કેટલાય લાંબા સમયથી પ્રાર્થનાઓ, દુઆઓ થઈ રહી હતી વરસાદ માટે, અને એ વરસાદ અત્યારે ધમરોળી રહ્યો છે વડોદરા શહેરને. અને અત્યારે પણ હજી પણ કેટલાક વિસ્તારની અંદર વરસાદ ચાલુ છે. વરસાદ ઉતરે તો પાણી, વરસાદ રોકાય તો પાણી ઉતરે એવી શક્યતા છે. કોર્પોરેશનનું એવું કહેવું છે, પણ વરસાદ રોકાઈ નથી રહ્યો અને વડોદરા પાણી પાણી થઈ ગયું છે. વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ફોનલાઈન પર જોડાયા છે. હેમાંગભાઈ, સ્વાગત છે. વડોદરા શહેરમાં 6 ઇંચ વરસાદ પડ્યો. સ્વાભાવિક રીતે એવું કહેવાય કે આભ ફાટ્યું હોય તો થીગડા ક્યાં મારવા, પણ વડોદરા પાણી પાણી થઈ ગયું છે. જી ચોક્કસ. આજે વહેલી સવારથી અમને સમાચાર મળવાના શરૂ થયા. હું અત્યારે સંસદના સત્ર માટે દિલ્હી હોવાથી બધા સાથે મેં સંપર્ક સાધ્યો, ત્યારે જાણ થઈ કે સવારના 7:30 વાગ્યાથી લગાતાર વરસાદ જે વડોદરામાં આવી રહ્યો છે, અને એને કારણે કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર બંને સાબદા થઈ અને કંટ્રોલ રૂમ તથા ફિલ્ડ ઉપર જ્યાં જવાનું હોય, સ્પેશિયલી આપ જોઈ શકો છો લો લાઇન જે એરિયા છે ત્યાં કોર્પોરેશનની ટીમ અત્યારે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. NDRF, SDRFની ટીમ પણ આપણે રિઝર્વમાં રાખી છે. અને વડોદરા કોર્પોરેશનના વિસ્તારની સાથે પાદરામાં પણ થોડો વધારે વરસાદ થયો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર સાથે પણ વાત કરી અને જે લો લાઇંગ એરિયા છે ત્યાં વધારે સ્થળાંતર થાય. ઘણીવાર એવું હોય કે સ્થળાંતર કરવા માટે પણ આપણે નગરજનોને મનાવવા પડે, કારણ કે એમને પણ એમના જીવ કરતાં પણ ઘણીવાર એમને એવું લાગતું હોય કે આ જગ્યા અત્યારે મૂકીને નથી જવું, પરંતુ આપણા માટે એક નાગરિકનો જીવ એ મહત્વનો હોય. હું આપના માધ્યમથી પણ સર્વે નગરજનોને વિનંતી કરું છું કે આ એક જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં સરકારી તંત્રને પણ આપ સહકાર આપશો અને બને એટલું સુનિયોજિત રીતે આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ વડોદરા ખાતે થાય એ બાબતે અમે સૌ ચિંતા કરી અને સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
ભાઈ, એક અધિકારી મારે હમણાં ઓફ ધ રેકોર્ડ એમની સાથે વાત થઈ વડોદરા મહાનગરપાલિકાના, એમનું એવું કહેવું છે કે વડોદરા શહેરની જે ડ્રેનેજ સિસ્ટમ છે ને એ 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસે તો જ એ પાણી એક્ઝોસ્ટ કરી શકે છે. એક બાજુ આપણે વિકસિત શહેર હોવાના દમ ભરતા હોઈએ અને બીજી બાજુ આટલી નબળી ડ્રેનેજ સિસ્ટમ, લાગે છે કે ધરખમ ફેરફારની જરૂર છે ડ્રેનેજ સિસ્ટમ કે પછી સ્ટ્રોમ વોટર એક્ઝોસ્ટ કરવા માટેની વડોદરા શહેરમાં? એમાં એવું છે કે કોર્પોરેશનનું તંત્ર કન્ટિન્યુઅસ હંમેશા તબક્કાવાર આ બાબતે કામ કરી રહ્યું છે. ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડેશનનો એક લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય, તબક્કાવાર પ્રોજેક્ટ અત્યારે હાલ કન્ટિન્યુઅસ ચાલુ જ છે અને વર્કિંગ પ્રોગ્રેસ છે. પરંતુ આપની વાત સાચી છે, એમાં ઓફ ધ રેકોર્ડ જેવું કશું નથી. જે પરિસ્થિતિ હોય આપણે હંમેશા સ્વીકારવી પડે. જે વોટર કેરિંગ કેપેસિટી કરતાં વધારે વરસાદ આવે અને પછી એ વરસાદ રોકાય નહીં ત્યારે પાણી ભરાવાની જે પરિસ્થિતિ નિર્માણ થતું હોય, પરંતુ કોર્પોરેશનની ટીમ અત્યારે જે પ્રકારે અમારે વાત થઈ રહી છે કંટ્રોલ સેન્ટર સાથે, ખૂબ સારું કાર્ય કરી રહી છે. અમારા પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ ફિલ્ડમાં જઈ અને લોકોને સમજાવી અને જે કંઈ પણ ઘટતું કરવા માટે તૈયાર છે. ભોજનની વ્યવસ્થા, રહેણાંકની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ પણ જોવામાં આવી છે. ટ્રાન્સપોર્ટેશન, સ્થળાંતર માટેની પણ જે લોજિસ્ટિકની વ્યવસ્થા એ પણ કરવામાં આવી છે. એટલે હાલના તબક્કે આપણે કોઈ આરોપ પ્રત્યારોપની ચિંતા કર્યા વગર માણસના જીવની ચિંતા કરી અને સારી રીતે ટીમ કામ કરે એ બાબતે અમે સૌ કામ કરી રહ્યા છીએ. બિલકુલ હેમાંગભાઈ, આરોપ પ્રત્યારોપની તો વાત નથી, પણ આપણે સારી રીતે લોકોની સુખાકારી માટે જ વાત કરવાની હોય. એક સાંસદ તરીકે આપની એ ફરજ છે અને એક મીડિયા તરીકે અમારી પણ એ ફરજ છે કે લોકોને ક્યાંય તકલીફ ના પડે એ બતાવવું. પણ આઝાદીના 75 વર્ષ પછી પણ થોડું હાસ્યાસ્પદ એટલા માટે લાગે કે અત્યારે ટેકનોલોજીના જમાનામાં પણ જો ડ્રેનેજ સિસ્ટમ નબળી હોય શહેરની અને લોકો હેરાન થતા હોય, સ્થળાંતર કરવું પડે, જીવ પર જોખમ તોળાતું હોય અને એની સાથે સાથે પારાવાર નુકસાનીનો ભોગ બનવું પડતું હોય, તો નથી લાગતું કે તાત્કાલિક ધોરણે આ ચોમાસા પછી એક અભિયાન વડોદરાની અંદર ઉપાડવાની જરૂર છે? જી, એટલે મેં આપને કહ્યું એમ સાહેબ કે ઓલરેડી આ એક અભિયાનના રૂપે જ ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડેશનનું કોર્પોરેશનમાં કામ ચાલી રહ્યું છે અને કોર્પોરેશનનું તંત્ર આ બાબતે ચિંતા કરી રહ્યું છે. પરંતુ ઘણીવાર એવું હોય કે તબક્કાવાર કામગીરી કરવાની હોય, બજેટ અલોકેશન પણ એ પ્રમાણે કરી અને કરવાનું હોય. પરંતુ આપનો એક મીડિયા પર્સન તરીકે જે ફીડબેક છે એ અમારે હંમેશા લેવાનો જ હોય ને એના માટે કન્સ્ટ્રક્ટિવ એ ફીડબેકને લઈ અને એના માટે કામ કરવાનું અમે ચિંતા કરીશું. સંદેશ ન્યૂઝ માટે આપણે સમય ફાળવ્યો, વાતચીત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મધ્ય ગુજરાતમાં મેઘરાજા ઓળખોળ થયા છે અને અનરાધાર વરસાદ અહીંયા સવારથી વરસી રહ્યો છે. એવો વરસાદ કે જાણે બધું તાણી જવાની જીદે બરબાદી માટે આવ્યો હોય એવો વરસાદ વરસ્યો છે. લોકોએ અહીંયા મેઘ મહેર માટે પ્રાર્થના કરી હતી, પણ મેઘ કહેર થયો છે ને એમાં પણ બોરસદમાં અત્યારે સર્વત્ર જળબંબાકાર થઈ ગયું છે. બોરસદ તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, વાડી વિસ્તાર હોય, પરા વિસ્તાર હોય, બધે જ પાણી છે. આ વન તળાવ વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જેસીબીથી લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી રહી છે. કેટલી હદે પાણી છે કે જેસીબી અડધું ડૂબી ગયું છે એ હદે અહીંયા પાણી ભરાયેલા છે અને ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ બોરસદ શહેરના પરા વિસ્તારની અંદર એસડીઆરએફની ટીમો ફરી રહી છે, લોકોને સમજાવી રહી છે કે તેમના આશિયાના છોડી દે અને સુરક્ષિત જગ્યાએ ખસી જાય. અહીંયા જેસીબીના પાવડામાં બેસાડી અને કેટલીક મહિલાઓ, પુરુષોને બચાવવામાં આવી રહ્યા છે. ત્યાં સ્થાનિકોને સમજાવી અને ત્યાંથી એમનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. પોતાના માલ ઢોર ત્યાં છે, એની સાથે ઘર વખરી છે, બધું છોડીને લોકો જવા તૈયાર નથી થતા, પણ એમને મહા મુસીબતે સમજાવી અને તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેસીબીથી અત્યારે રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યું છે. 2 થી 3 જેસીબી વન તળાવ વિસ્તારની અંદર ઉતારવામાં આવ્યા છે અને એનાથી અત્યારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિ કેટલી વિકટ છે, પરિસ્થિતિ કેટલી દયનીય છે એ પણ ખબર પડે છે કે રેસ્ક્યુ કરવા માટે અહીંયા બોટ નથી અને માટે ક્યારેક ટ્રેક્ટરની અંદર રેસ્ક્યુ કરવું પડી રહ્યું છે તો ક્યારેક જેસીબીથી રેસ્ક્યુ કરવું પડી રહ્યું છે અને પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે, કારણ કે હજી પણ અહીંયા વરસાદ ચાલુ છે. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને એના કારણે ક્યાંક છાતીસમા પાણી તો ક્યાંક ગળાડૂબ પાણી ભરાયેલા છે. ત્યાં સુધી કે ઢોર ઢાખરના જીવ ઉપર પણ જોખમ છે, માણસનો જીવ તો જોખમમાં છે જ. માંડ લોકો અત્યારે ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. ઘર લગભગ પોણા ડૂબી ચૂક્યા છે અને એમાંથી લોકોને બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. ઇરશાદ સૈયદ ફોન લાઈન પર જોડાયા છે. ઇરશાદ, પરિસ્થિતિ બદથી બદતર છે અને એના કરતાં પણ ત્યાં તંત્રની સ્થિતિ ખૂબ દયનીય છે કે બોટની વ્યવસ્થા પણ નથી, જેસીબીથી લોકોને રેસ્ક્યુ કરવા પડી રહ્યા છે. જે જણાવી દઉં નુપુર કે જે સવારે 8 વાગ્યાથી જે પ્રમાણે વરસાદ ચાલુ થયો છે તે લગભગ બપોરે 2 વાગ્યા સુધી એક ધારો પડ્યો છે અને 14 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે જેમાં વન તળાવ, અક્ષરનગર, 400 મકાન, ફતેપુર છે, આ તમામ વિસ્તારોમાં કેર સમાણા પાણી ભરાયા છે. જે લોકોને રેસ્ક્યુ કરવા માટે જેસીબી મશીનના પાવડામાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા. તેમાં જે સ્થાનિક લોકો છે તેઓ દ્વારા ટ્રેક્ટરોમાં પણ
સ્થળાંતર કરવામાં આવ્યું હતું. સ્થાનિક તંત્ર જે છે એ 2 વાગ્યા બાદ પહોંચ્યું હતું અને 2 વાગ્યા બાદ જે કામગીરી કરવાની હોય છે એ કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ પણ અક્ષરનગર વિસ્તારમાં રેસ્ક્યુની કામગીરી ચાલુ છે અને ત્યાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. શહેરના જે મોટાભાગના તળાવો છે તળાવો ઓવરફ્લો થઈ ગયા છે, જેને લઈને જે શોપિંગ સેન્ટરો છે તેના દુકાનોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. આખી દુકાનો પાણીમાં છે, જેને લઈને લોકોને પારાવાર નુકસાન થયો છે. જી બિલકુલ, પારાવાર નુકસાની, એવી નુકસાની કે જેનો કોઈ આંક ન કાઢી શકાય, જેનું આંકલન ન કરી શકાય. તળાવો ઓવરફ્લો થયા છે. 14 ઇંચ વરસાદ સવારથી લઈને બપોરના 2 વાગ્યા સુધી બોરસદમાં ખાબક્યો છે. બોરસદની પરિસ્થિતિ બદથી બદતર થઈ ગઈ છે. ન માત્ર બોરસદ, પણ બોરસદથી શરૂ કરી એટલે મધ્ય ગુજરાતથી શરૂ કરી અને છેક દમણ સુધી આ જ હાલત છે. પછી એ સુરત પણ કેમ ના હોય. સુરત શહેરની અંદર અત્યારે બદથી બદતર પરિસ્થિતિ, કારણ કે સુરત શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. નદીઓ ગાંડી તૂર બની છે ને એની સાથે સુરત શહેરમાં વિકટ પરિસ્થિતિ. આ મીંઢોળા નદી બારડોલી તાલુકાની કે જે મીંઢોળા નદી કાંઠા તોડી અને રહેણાંક વિસ્તારની અંદર પહોંચી ગઈ છે. નદીના ધસમસતો પ્રવાહ છે. નદી 2 કાંઠે થઈ છે અને ત્યારબાદ કાંઠા તોડી અને રહેણાંક વિસ્તારની અંદર પહોંચી ગઈ છે. અને અહીંયા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત ખેદાન મેદાન થઈ ગયું છે, કારણ કે અડધા ઘર પાણીની અંદર ડૂબી ગયા છે. કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં તો આખા ઘર ડૂબી ગયા છે. જવું તો જવું ક્યાં એ પ્રશ્ન છે, રહેવું તો રહેવું ક્યાં એ પ્રશ્ન વિકટ બની ગયો છે. સુરત જિલ્લાના બારડોલીની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને મીંઢોળા નદી જે છે તે ગાંડીતૂર બની છે. મીંઢોળા નદીની અંદરમાં હાલ ઘોડાપૂર આવી રહ્યા છે અને જે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મીંઢોળા નદીમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોના જે ઘરો છે પાણીની અંદરમાં ડૂબ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે બારડોલીના જે કોટ વિસ્તારની સામેના જે ખાડો છે એ ખાડાની અંદરમાં 150થી વધુ જેટલા ઘરો જે છે એ ઘરોની અંદરમાં વરસાદી પાણી જે છે એ પૂરના પાણી હાલ ભરાઈ ચૂક્યા છે. લોકો છે તે સલામત સ્થળ ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેની આફત છે તે સુરત શહેરમાં આવી છે અને સુરતમાં ખારીપુર આવ્યું છે. જ્યાં જોઉં ત્યાં અત્યારે નીચાણવાળા વિસ્તારમાં આ ખારીપુરની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે સણિયા હેમત ગામ છે ત્યાં આગળ 10 થી 15 ફૂટ પાણી છે તે ગામની અંદર ગરકાવ થઈ ગયું છે અને આ તમામ લોકો છે તે અત્યારે ઘરમાં જ રહેવા પર મજબૂર બન્યા છે. ફાયર અધિકારી છે તેમની સાથે આપણે વાત કરીશું. સાહેબ, કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા અને કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? અત્યારે અહીંયા વિવેક રેસિડેન્સીમાંથી 50 થી 60 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે હાલ આપણે જ્યાં ઊભા છે તે આ ખાડી ફળિયું કહેવામાં આવે છે, લીમડા ફળિયું. ત્યાં 160 જેટલા વ્યક્તિઓ ફસાયા છે. તે લોકોને અમે ફાયરની ટીમ બોલાવી છે બારડોલીથી. તે લોકો દ્વારા બોટની મારફતે એ લોકોને અમે રેસ્ક્યુ કરીને બહાર લાવી રહ્યા છે અને એ લોકોને અમે અમારી ગ્રામની આવેલી પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરીને લઈ જઈ રહ્યા છે અને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા ત્યાં અમે કરી છે. સુરત જિલ્લાની અંદરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓ અને ખાડીઓ છે તે હાલ ગાંડીતૂર બની છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે જે બારડોલીથી કડોદને જોડતા રાયમ ગામનો રસ્તો છે તે રસ્તા ઉપર હાલ વરસાદી ખાડીના પાણી ભરાઈ ચૂક્યા છે. આપ જોઈ શકો છો જે રીતે વાહન ચાલકો છે તેઓ જીવના જોખમે પોતાના વાહનો કાઢી રહ્યા છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે જે મોટા વાહન ચાલકો છે તેઓ ખાડીના જે પાણી છે રસ્તા ઉપર આવી ચૂક્યા છે, જેને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને પોતાના વાહનો જે છે તે હાલ પાણીમાંથી કાઢવા માટે હાલ મજબૂર બન્યા છે. ખાસ તો બારડોલીની અંદર તકલીફ, આ બાજુ વડોદરાની અંદર તકલીફ, સુરતમાં તકલીફ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી શરૂ કરી દક્ષિણ ગુજરાત સુધી એવી ધબધબાટી બોલાવી છે વરસાદે કે દરેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જમીન ત્યાં જળ થઈ ગયું છે ને એમાં પણ વડોદરા શહેરમાં કેટલાય વિસ્તાર એવા છે કે હજી પણ પાણીમાં ડૂબેલા છે. વરસાદ થોડો રોકાય છે, ફરી પાછો વરસાદ શરૂ થાય છે અને પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. કૃણાલ મારી સાથે જોડાયા છે. કૃણાલ, કયા વિસ્તારમાં છો, શું પરિસ્થિતિ છે ત્યાં? વડોદરા શહેરનો કારેલીબાગ વિસ્તાર પાણી ભરાઈ ચૂક્યા છે. દર વર્ષે આટલું પાણી નહોતું આવતું, પરંતુ આજે 6.5 ઇંચ વરસાદ પડ્યો છે અને બીજી તરફ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના પુખડ દાવા છે. આ બંનેનો સરવાળો કરીએ તો આ પ્રકારની હાલાકી વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અહીંયા જોવા મળે છે. સાહેબ, આ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ કે આ વખતે પાણી? આ વખત વધારે પાણી આવ્યું છે. દર વર્ષે અહીંયા સુધી આવે છે, પણ આ વખતે આનાથી આગળ વધી ગયું છે પાણી, એવું છે. એટલે આ વખત પાણી વધારે આવેલું છે.
પણ એમ નહીં, આ વરસાદનો તમે વાંક માનો છો કે કોર્પોરેશનનો? વરસાદ વધારે છે પણ ગટર લાઈન પણ સાફ બરાબર કરી નથી લાગતી, જેના લીધે ધીમું ધીમું પાણી નીકળે છે બહાર. પણ તો પહેલેથી કામ વ્યવસ્થિત કર્યું હોત તો જલ્દી પાણી સારું નીકળી જાત. સ્થાનિકો એવું કર્યા છે કે વરસાદ તો વધારે પડ્યો છે, પરંતુ પાલિકાએ પણ જો કામગીરી અહીંયા કરી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ ન હોત. પરંતુ આ કારેલી બાગનો આ મુક્તાનંદ સર્કલનો આ વિસ્તાર છે કે જ્યાં વાહન લોકોના અટવાઈ ગયા છે. અહીંયા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. હા, એ વાત છે કે જે લોકો આજે નોકરી ધંધે નથી ગયા તે ક્યાંક વરસાદનો આનંદ માણી રહ્યા છે. આજે સ્વિમિંગ પુલનું નિર્માણ કારેલી બાગમાં થયું છે તેનો આનંદ ક્યાંક માણી રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો માટે તો આ વરસાદ હાલાકી છે અને તેનું ઠીકરું પાલિકાના માથે ફોડવામાં આવી રહ્યું છે. એ વાત પણ યોગ્ય જ છે. વડોદરાનો આ વિસ્તાર કારેલી બાગ વિસ્તાર પોશ વિસ્તાર કહેવામાં આવે છે, પણ પોશ વિસ્તારની હાલત તમે જુઓ કે શું છે. ડ્રેનેજ સિસ્ટમ નબળી છે અને એના કારણે આ હાલત થઈ ગઈ છે. આ બાજુ નવસારી શહેરનું ટેન્શન વધી રહ્યું છે. યાદ હશે 2-3 વર્ષ પહેલા નવસારી પાણીમાં ડૂબી ગયું હતું. કાવેરી પૂર્ણા નદીના પાણીએ ડૂબાડી દીધું હતું. 3 દિવસ સુધી નવસારીને ફરી એકવાર નવસારી ઉપર જળ સંકટ તોળાઈ રહ્યું છે, પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે, કારણ કે પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદી તેના કાંઠા તોડી અને ગામમાં ઘૂસે એવી ભીતિ હવે વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પૂર્ણા નદીનો પૂર્ણ ઉફાન ઉપરનો આ પ્રવાહ દેખાઈ રહ્યો છે કે જે શહેરમાં ઘૂસવા માટે જાણે આમાદા બન્યો હોય એવું દેખાઈ રહ્યું છે. નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા હવે નવસારી જિલ્લાની લોકમાતાઓ બે કાંઠે વહેવા લાગી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. સીધા જ હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ નવસારી શહેરને અડીને પસાર થતી પૂર્ણા નદીના દ્રશ્યો છે, જ્યાંથી પૂર્ણાનો પ્રવાહ ધસમસતો પ્રવાહ જે છે એ અહીંથી પસાર થઈ રહ્યો છે. પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની નજીક પહોંચી છે. અને આ બાજુ દ્વારકા જિલ્લો એક અઠવાડિયાથી અહીંયા મેઘ કહેરનો સામનો કરી રહ્યો છે. પછી એ દ્વારકા નગરી હોય, દ્વારકા તાલુકો હોય, ખંભાળિયા તાલુકો હોય, ભાણવડ તાલુકો હોય કે કલ્યાણપુર તાલુકો, દરેક જગ્યાએ દ્વારકાની અંદર જળ તાંડવ દેખાઈ રહ્યું છે. ગઈકાલે 9 લોકોનું વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયું હતું. આજે દ્વારકા નગરથી 5 કિલોમીટર દૂર શાંબાઈ માતાના મંદિર પાસે વાડી વિસ્તારમાં 7 લોકો ફસાયા હતા. 2 તો નાના બાળકો હતા. આજે એમનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એની સાથે સાથે તાલુકા કે પછી ગ્રામ્ય વિસ્તારમાં કે પછી શહેરી વિસ્તારમાં પાણી દેખાઈ રહ્યું છે. દ્વારકા શહેરમાંથી પાણી ઓસરવાના તો શરૂ થયા છે, પણ કેટલાક વિસ્તાર ભદ્રકાળી સહિતના એવા વિસ્તાર છે કે જ્યાં હજી પણ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. કલ્યાણપુર તાલુકાનું જામરાવલ છે, ત્યાં વરસાદે ભારે તબાહી સર્જી હતી. ત્યારે ખાસ કરીને જે વર્તુ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને જે રામદેવપી ચોક છે આપના સંદેશ ન્યૂઝની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટર પરથી આપને દ્રશ્યો બતાડવા માંગીશ કે જે રાવલ ગામ છે ત્યાં હાલમાં આપ જોઈ શકો છો કે કમરથી ઉપર પાણી છે અને હાલમાં જે સમગ્ર રાવલ છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા હાલના રાવલના દ્રશ્યો છે. વરસાદે ભારે તબાહી સર્જી હતી રાવલ ગામમાં અને કલ્યાણપુર તાલુકાનું જે રાવલ ગામ છે અહીં જે વર્તુ ડેમના 10 દરવાજા અંદાજિત 2 ફૂટ જેટલા ઊંચા ખોલવામાં આવ્યા છે. ત્યારે જે આ રાવલ ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા હાલના દ્રશ્યો જોઈ શકો છો કે દૂર સુધી આપ જોઈ શકો છો પાણી ને પાણી છે. જે લોકો જે અહીંના જે મકાન છે આવેલા આ મકાન પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છે અને હાલમાં જે પાણીનો નિકાલ છે તે થઈ નથી રહ્યો ને વધુ જો હજી વર્તુ ડેમનું પાણી અહીં છોડવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જે રાવલ ગામ છે તે જળબંબાકાર પાણીથી લપેટાઈ જશે ને ક્યાંક ને ક્યાંક જે રાવલ ગામ છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય ને લોકોનું જનજીવન છે એ હજી પણ વધુ ક્યાંક ને ક્યાંક તકલીફમાં મુકાય તેવી હાલની રાવલની પરિસ્થિતિ છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. દ્વારકા જિલ્લાની અંદર તબાહી છે, કારણ કે 50 ઇંચ કરતાં વધારે વરસાદ છેલ્લા 6 દિવસની અંદર વરસી ગયો છે અને દ્વારકા જિલ્લો પાણી થઈ ગયો છે. બીજા તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ કંઈક આ જ હાલત છે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થયો. આમ તો ગતરાતથી ધીમો વરસાદ શરૂ થયો હતો, પણ સવારથી જે વરસાદ વરસ્યો ને ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે. એના કારણે મેણ નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. મેણ નદી અત્યારે કાંઠા તોડી અને જંગલ વિસ્તારની અંદર જઈ રહી છે અને આ બાજુ જ્યાં ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચે છે ત્યાં લોકોનું ટેન્શન વધી રહ્યું છે, કારણ કે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આસપાસ નદી કાંઠાની આસપાસના વિસ્તારોની અંદર નદી ફેલાઈ ચૂકી છે. કાંઠા તોડી અને નદી ખેતરોમાં ઘૂસી ચૂકી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઘૂસવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. છોટાઉદેપુરના નસવાડીમાં દરેક જગ્યાએ અત્યારે જળ તાંડવ દેખાઈ રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે નસવાડીમાં ધોધમાર વરસાદ પડ્યો છે, ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ આપણી નસવાડી તાલુકા અને કવાંટ તાલુકાની જીવાદોરી સમાન આ મેણ નદી છે. જોઈ રહ્યા છો મેણ નદીમાં હાલ ભારે પાણી આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો વરસાદમાં નસવાડી તાલુકામાં સવારના 8થી લગાવી ને 12 સુધીમાં 5 ઇંચ વરસાદ પડી જતા હાલ જોઈ રહ્યા છો જે રીતે અશ્વિન નદી અને મેણ નદી જે તાલુકાની જીવાદોરી સમાન નદીઓ છે એમાં હાલ તો પાણી ફૂલ આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોમાં પણ ખુશી છવાય છે, કારણ કે નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે ને ખાસ કરીને સૌથી વધુ જો પાક હોય તો કપાસનો પાક છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે વરસાદ પડી રહ્યો છે એ વરસાદથી હાલ તો ખેડૂતોમાં પણ ખુશી છવાય છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે જેને લઈને દ્રશ્યો જોઈ રહ્યા છો. હાલ આ તમે જોઈ રહ્યા છો જે રીતે આ ચામેટા ગામનું તળાવ છે, આ ચામેટા ગામનું તળાવ ઓવરફ્લો થતાની સાથે જ જોઈ રહ્યા છો. આ ખાસ કરીને આ અહીંયા ચામેટાથી આ કોઠિયા જવાનો મુખ્ય માર્ગ છે. આ જોઈ રહ્યા છો હાલ માર્ગ પણ બંધ થઈ ગયો છે અને જે રીતે જોઈ રહ્યા છો આ પાણી જ પાણી, તમારી નજર પહોંચે ત્યાં સુધી પાણી છે. ખાસ કરીને જે રીતે વરસાદ પડ્યો છે જેના લીધે હાલ તો આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલ વાહન વ્યવહાર પણ થંભી ગયો છે. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. રાયત કમિશનર અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. જોઈએ શું કહી રહ્યા છે આલોક શર્મા. જે કામગીરી છે તાત્કાલિક ચાલતી રહે. જે હજી સુધીમાં ચોમાસો આખું સિઝનનું વાત કરું તો અત્યારે જો વરસાદ છે એ 455.75 મિલીમીટર વરસાદ એકંદર ટોટલ સરેરાશ થઈ ચૂકી છે રાજ્યમાં, જે ટોટલ વરસાદના 51.61% છે. એટલે આપણે લગભગ જે ટોટલ વરસાદ છે એનો અડધો વરસાદ કરતાં વધારે થઈ ગયું છે. સિઝનનો વરસાદમાં આપણે લગભગ 73 તાલુકા એવા છે જેમાં 500 મિલીમીટર કરતાં પણ વરસાદ વધારે થઈ ચૂકી છે. અને જે રાજ્યમાં ટોટલ આજની વાત કરીએ 16 કલાક સુધી જો લેટેસ્ટ રિપોર્ટ આવે છે, દર 2 કલાકમાં મારી પાસે રિપોર્ટ આવે છે, જે 16 કલાક 4 વાગ્યાની રિપોર્ટ છે. એ પ્રમાણે જે રીઝન વાઇઝ વાત કરીએ, આપણી પાસે 4 રીઝન છે: કચ્છ, નોર્થ ગુજરાત, ઈસ્ટ સેન્ટ્રલ, સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાત. એમાં સૌથી વધારે વરસાદ 75% કચ્છમાં થયું છે અને સૌરાષ્ટ્રમાં 73.25% વરસાદ થઈ છે. બાકી રીઝન્સમાં 25 અને 30% વરસાદ છે. એટલે ટોટલ 51% વરસાદ ટોટલ થઈ છે, જે 4 રીઝન અલગ અલગ 4 રીઝન્સમાં વરસાદ છે. જે ત્રીજો મુદ્દો છે એ ત્રીજો મુદ્દો પ્રમાણે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં અને છેલ્લા 24 કલાકમાં જે વરસાદ થઈ છે એ રાજ્યમાં સરેરાશ 38.18 મિલીમીટર્સ છે. અને એમાં સૌથી વધારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં વરસાદ થઈ છે, જેમાં 346 મિલીમીટર છે. પછી તિલકવાડા નર્મદામાં 205, વડોદરા 189, ભરૂચ 181 અને છોટાઉદેપુરમાં 151 છે. આ તમામ તાલુકા વાઇઝ જે અમારી પાસે ડેટા છે તમામ અત્યારે પત્રકના સ્વરૂપમાં અને પ્રેસ રિલીઝના સ્વરૂપમાં આપને આપવામાં આવશે. ડેમ્સની વાત કરીએ તો જો સરદાર સરોવર ડેમ છે એમાં જે પાણીની આવક થઈ છે એ ટોટલ 54.61% થઈ ગયેલ છે. અને રાજ્યમાં એ સિવાય જુદા જુદા જે 206 ડેમ્સ આવે છે એ ડેમ્સમાં 46 ડેમ્સ એવા છે જે ઓવરફ્લો થઈ ગયા છે. એટલે 100% વરસાદને કારણે એમાં પાણીની આવક થઈ છે. 70%ની ઉપર જે ડેમ છે એમાં 25 ડેમ્સ એવા છે જે એવા છે. હાઈ એલર્ટ ઉપર 51 ડેમ્સ છે અને વોર્નિંગ હેઠળ 12 ડેમો છે. એટલે ડેમોમાં પણ ખૂબ સારી પાણીની આવક આવી છે. એ ડેમ્સની જે યાદી છે એ યાદી પણ આપને આપવામાં આવશે. અત્યારે જે રાજ્યની નદીઓની વિગત છે એ વિગતમાં ટોટલ ઓવરફ્લો જે રિવર્સ છે એની સંખ્યા 10 છે. એમાં જે નામ છે તમામ આપને આપવામાં આવશે આપને, પણ એમાં ઓવરઓલ ફૂલઝર છે, રંગમતી છે, સસોઈ છે, રણજીત સાગર ડેમની પાસમાં જે માનસુનલ રિવર છે એ તમામ ઓવરફ્લો થઈ છે. એ પ્રમાણે ઓવરફ્લો જે તળાવ છે એની સંખ્યા 3 છે. વરસાદ વધારાનો હોવાના કારણે અમુક જિલ્લાઓમાં અમે લોકોએ શિફ્ટિંગ પણ કર્યું છે અને જે ટોટલ સિઝનનો જે શિફ્ટિંગ છે એની સંખ્યા લોકોની સંખ્યા 4238 છે. અને જો ટોટલ રેસ્ક્યુ થયા છે ટોટલ આ માન્સૂન સિઝનમાં એ 535 લોકોની નો રેસ્ક્યુ કરવામાં આવે છે. પણ જે છેલ્લા 24 કલાકમાં જે વરસાદ થઈ છે, ટૂંકમાં આજ સવારથી અથવા કલ જે વરસાદ થઈ છે એના કારણે જે રેસ્ક્યુ કરવામાં આવ્યો છે
એમાં ટોટલ રેસ્ક્યુ 215 લોકોનું છે અને ટોટલ શિફ્ટિંગ જે છે 826 લોકોની છે. એમાં મોટાભાગે નવસારી, દ્વારકા, સુરત, ભરૂચ જેવા જિલ્લા છે જેમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હોય અથવા શિફ્ટિંગ કરવામાં આવ્યું હોય. એ લોકો તમામ શેલ્ટર હાઉસમાં અથવા પ્રાઇમરી સ્કૂલ્સમાં અથવા એવી જગ્યા ખાનગી અથવા એનજીઓની જગ્યામાં રાખવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર્સના જાણવા પ્રમાણે, જ્યાં વરસાદ જે લોકો સુરક્ષિત રહે અને એના ખાના, જમવાનું અને બાકી બીજી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં જે ડેથની સંખ્યા છે એ 8 છે. એમાં કારણ જે છે લાઇટનિંગ અને તળાવમાં વહી જવાના કારણે, પાણીના પ્રવાહમાં વહી જવાના કારણે મૃત્યુ થઈ છે. હ્યુમન લોસ ઓફ લાઈફ 8 છે. એમાં દ્વારકા, બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ આ 4 જિલ્લાનો સમાવેશ થાય છે. અને જો ટોટલ ડેથ સ્ટેટમાં થઈ છે છેલ્લા મોન્સૂનમાં એની સંખ્યા 61 છે. એનિમલ્સની સંખ્યા 323 છે. અને ગુજરાતમાં અત્યારે મેઘ જમાવટ બરાબરની થઈ છે. ક્યાંક મહેર સ્વરૂપે તો ક્યાંક કહેર સ્વરૂપે વરસી રહ્યા છે. અને અત્યારની શું સ્થિતિ છે ગુજરાતમાં વરસાદની એ તમને અત્યારે હું વિંડીના માધ્યમથી બતાવી રહ્યો છું. આ સેટેલાઇટ તસવીર છે કે જ્યાં આ બાજુ વડોદરા ઉપર કાળા ડિબાંગ વાદળો છે, આ બાજુ ભાવનગર, જુનાગઢ અને એ બધા વિસ્તારની અંદર વાદળો દેખાઈ રહ્યા છે. એની સાથે અમદાવાદની અંદર પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. 6 વાગ્યાનો સમય છે પણ એવું લાગે છે કે સાંજના 7:45 વાગી ગયા હોય એવું અંધારું છે. વાદળો ઘેરાય છે અમદાવાદમાં પણ વરસતા નથી. પણ જે વરસ્યા એ દક્ષિણ ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં આજે સવિશેષ વરસ્યા છે ને એના કારણે આજે ખાના ખરાબી મધ્ય ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી થઈ ચૂકી છે. અને હવે વરસાદ માટેનું શું અનુમાન આવનારા દિવસોમાં વિંડીમાં કહેવામાં આવી રહ્યું છે, વિંડી દર્શાવી રહ્યું છે, અનુમાન લગાવી રહ્યું છે. અત્યારની સ્થિતિ પ્રમાણે વડોદરા અને એની આસપાસમાં વરસાદ વરસ્યો ને ત્યારબાદ હવે સુરત, વલસાડની વચ્ચે એક સિસ્ટમ છે, આ બાજુ મહુવા અને અલંગની વચ્ચે. અને આવનારા દિવસોની અંદર ક્યાંક એવો વરસાદ ગુજરાતમાં વરસી શકે એની જો એક આગાહી કરીએ તો તાપી, વ્યારામાં પણ આવતીકાલનો દિવસ છે, 25 તારીખનો દિવસ ભારે દેખાડી રહ્યું છે. એની સાથે સાથે ભરૂચની આસપાસમાં પણ વરસાદ સારો એવો વરસી શકે છે. ફરી એકવાર ભરૂચને આવતીકાલે મેઘરાજા ધમરોળે એવી શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ એલર્ટ આપવામાં આવ્યું છે. વિંડી દ્વારા અત્યારે જે અનુમાન છે અનુમાનની અંદર ફેરફાર થઈ શકે છે. મધ્યપ્રદેશની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે ને એના કારણે ગુજરાતમાં આ બાજુ અમદાવાદથી લઈ અને મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. અને એના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાના ખરાબી છે. અમદાવાદની અંદર વાદળો ઘેરાયેલા છે પણ કોઈ સાનુકૂળ પરિસ્થિતિ કે ખબર નહીં કેમ વરસાદ વરસી નથી રહ્યો જોઈએ એવું ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો છે. ત્યારે આવનારા સમયની અંદર સારો વરસાદ વરસે એવી આશા લગાવી રહ્યા છે. આ સુરતના દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં જળબંબાકાર થઈ ગયો છે. સુરત શહેરના કેટલાય વિસ્તારો અત્યારે પાણીમાં ડૂબી ચૂક્યા છે. અમદાવાદને અડીને આવેલા અને ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે. દહેગામ શહેર અને એની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે અને એના જ કારણે દહેગામ પાણી થઈ ગયું છે. દહેગામના રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ડિવાઈડર ડૂબી જાય એટલા પાણી અત્યારે દહેગામની અંદર ભરાયા છે. દહેગામમાંથી નીકળતો આ હાઈવે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે ને અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે. જાણે રાત થઈ ગઈ હોય એવું અંધારું, સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ ગઈ છે એવું અંધારું થઈ ગયું છે અને વિઝિબિલિટી પણ ઘણી ઓછી થઈ ગઈ છે. દહેગામના સોસાયટીઓની અંદર પણ પાણી ઘૂસું થઈ રહ્યા છે. પણ જે કેટલાક ઊંચાણવાળા મકાન છે ત્યાં ચિંતાનો વિષય નથી. પણ એની સાથે સાથે રસ્તા ઉપર પાણી છે. દહેગામની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે. વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે અને મહાનગરપાલિકાની ડ્રેનેજ સિસ્ટમ એવી છે કે પાણી લઈ નથી શકતી, પાણીનો નિકાલ નથી કરી શકતી અને માટે જ ભારે વરસાદની આગાહી આવતીકાલે પણ છે અને આ બદતર પરિસ્થિતિ શહેરની થઈ ગઈ છે. અને આવતીકાલે વડોદરામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આવતીકાલે સ્કૂલોમાં વડોદરામાં રજા રહેશે અને એનું કારણ તમારા ટીવી સ્ક્રીન પર દેખાતા એ દ્રશ્યો છે. વિકસિત શહેર હોવાના આપણે દાવા કરીએ છીએ. જોકે એ વાત પણ માનવી પડે કે 6 થી 8 ઇંચ વરસાદ વડોદરાની અંદર વરસ્યો છે અને એના કારણે આ પરિસ્થિતિ થઈ છે. પણ વરસાદ રોકાયા પછી પણ પાણી ઉતરી નથી રહ્યા. ગોરવા વિસ્તારની આ બદતર હાલત દેખાઈ રહી છે.